નમસ્કાર. આજની આ એક નાની એવી ગોષ્ઠીમાં આપણી સાથે JEE 2026 સેશન ફર્સ્ટમાં ભાવનગરમાં ટોપ કરેલા બે વિદ્યાર્થીઓ સાથે અને એમના પેરેન્ટ્સ સાથેની ચર્ચા છે. આપણી સાથે વિક્રમાદિત્ય જે ફર્સ્ટ સેશનમાં 99.85% સાથે એક ભાવનગરમાં સારી પોઝિશન લઈ આવ્યો છે એ બાળક છે. એમના માતા પિતા છે વૈભવભાઈ અને એમના મધર સાથે છે. તો આપનું સ્વાગત છે. સાથે સાથે એક એવી દીકરી કે જે ઓનલી વન છે કે જેમણે આ એક સારી અચીવમેન્ટ ઓજમાંથી પ્રાપ્ત કરી છે, તો માહી વોરા અને એમના પેરેન્ટ્સ આપણી સાથે છે. આપનું પણ સ્વાગત છે. અને 99.83% સાથે ભાવનગરના ટોપ 10માં એમનું સ્થાન છે. આજની આ ગોષ્ઠીનો હેતુ એ છે કે નવા જે જુનિયર બાળકો છે એમને JEE કેમ ક્રેક કરવી, આ બાળકો એવું શું કર્યું કે જેથી કરીને JEE આવી સરસ રીતે ક્રેક કરી. એમના પેરેન્ટ્સ સાથે વાતચીત એ કરવી છે કે પેરેન્ટિંગનો રોલ શું છે, એવું તે શું એમણે પેરેન્ટિંગ કર્યું નાનપણથી કે જેથી કરીને બાળકો એટલા બધા હોશિયાર બન્યા. તો ઘણા બધા પેરેન્ટ્સને પણ આ ગોષ્ઠીથી લાભ મળે, કંઈક ખ્યાલ પડે કે આખી વાત, આખી પ્રોસેસ કઈ રીતે આવા સરસ રિઝલ્ટમાં કન્વર્ટ થઈ છે. માહીબેનને મેં સતત 2 વર્ષ જોયા છે. એક સાયલેન્ટ વર્કર, બહુ જ ઓછું બોલવું અને કામમાં ફૂલ ફોકસ એવા એક વિદ્યાર્થીની છે. વિક્રમાદિત્યની પર્સનાલિટી વેરી ફર્સ્ટ ડે મને ગમતી. એમની ઊભા રહેવાની સ્ટાઇલ, એમનું બોલવું, એક સ્ટડીયસ સ્ટુડન્ટ. અને એવા વિદ્યાર્થીને આપણને આજે સાંભળવાનો મોકો મળશે. આપણી સાથે આ બંને વિદ્યાર્થીના મેન્ટર અને ઓજના JEE એડવાન્સ સેક્શનના HOD આદિત્ય સર છે. તો આ ચર્ચાને હવે આપણે ટેકનિકલી આગળ ચલાવીએ. હેલો. તો ફર્સ્ટ ક્વેશ્ચન બંને સ્ટુડન્ટ્સને મારે પૂછવો છે. ખાસ આ એક્ઝામની ટાઈપ કેવી છે, બરોબર ને? અને એના માટે તમારામાં કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ આ એક્ઝામને ક્રેક કરવા માટે? એટલે JEE મેઇન કેવી એક્ઝામ છે અને સ્ટુડન્ટમાં કઈ ક્વોલિટી હોવી જોઈએ આ એક્ઝામને સારી રીતે ક્રેક કરવા માટે, એ સ્ટુડન્ટ્સને તમે જણાવો. તો ઇટ્સ બેઝિકલી અ જર્ની ઓફ ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી, જે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે આમાં. એટલે સિન્સ ડે વન ઇફ યુ સ્ટાર્ટ, ઇટ્સ વેરી ઇઝી. ઇટ્સ જસ્ટ યોર કન્સિસ્ટન્સી કે તમે યુ સ્પેન્ડ એવરી ડે વિદાઉટ મિસિંગ યોર હોમવર્ક. યુ કન્ટિન્યુ એવરી ડે ઇવન ઇફ યુ ગેટ ઇફ યુ ગેટ લો માર્ક્સ, યુ સ્ટીલ ગો ઓન. એટલે એવું નથી કે it's just hard work, but it's hard work in the right direction. It's that type of exam. ઓકે. માહી? કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન રાખવી તો જરૂરી છે, પણ જોડે જોડે મોટિવેટેડ રહેવું પણ જરૂરી છે. કે અમુક વાર માર્ક્સ ઓછા આવી ગયા કે ભણવાની ઈચ્છા નથી થતી, તો એ વખતે તમે જે એક્ઝામ તમે દો છો એની ગોલ તરફ ધ્યાન રાખીને યુ હેવ ટુ કન્ટિન્યુ ફોર 2 years. ચર્ચાને આગળ લઈ જઈએ. આવા સરસ મજાના પર્સન્ટાઇલ આવવા એ એક ખુશીની વાત છે ઇન્સ્ટિટ્યૂટ માટે, માતા પિતા માટે અને ભાવનગર આખા માટે, કે આવી એક્ઝામમાં આ બાળકો આવા સરસ પર્સન્ટાઇલ લઈ આવ્યા. હમણાં જ આદિત્ય સરે બંને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી કે ટેકનિકલી એમનામાં એવું શું હતું કે જેથી કરીને આ એક્ઝામ ક્રેક કરી શક્યા, અને બહુ સરસ શોર્ટ એન્ડ સ્વીટ આન્સર્સ બંને આપ્યો. હવે આ વિદ્યાર્થીઓના માતા પિતા સાથે ચર્ચાને આગળ લઈ જઈએ કે એક બાળકને નાનપણથી મોટો કરવો અને ઇન્ટેલિજન્સી આવે, સંસ્કાર આવે, સાથે સાથે વર્કોહોલિક નેચર આવે, પર્સનાલિટી આવે, તો પેરેન્ટિંગનો બહુ મોટો રોલ છે આની પાછળ. આ આમનામ ન થયું હોય, માતા પિતાએ ઘણું બધું એનામાં કંઈક ને કંઈક ટ્રાન્સફોર્મ કર્યું હોય. તો આ અચીવમેન્ટની સાથે સાથે આપણી સાથે વૈભવભાઈ અને બેન છે, વિક્રમાદિત્યના ફાધર અને મધર. તો એમને પૂછવા માંગીશ કે એક્ઝેક્ટલી એવું તો શું પેરેન્ટિંગ થયું કે જેથી કરીને આવી સારી પર્સનાલિટી અને આવા સારા માર્ક્સ એ બનાવી શક્યો? પહેલાં તો થેન્ક યુ સો મચ સર, તમને આદિત્ય સર, નીરવ સર, કે આટલું સરસ ઇન્સ્ટિટ્યૂટ, એને એટલી પ્રેરણા મળી કે ત્યાં બસ મારે કરવું છે આગળ જે અને કરી શક્યો.
હવે નાનપણથી પહેલેથી ડિસિપ્લિન ચાહી છે, એટલે બહુ તોફાની બાળક છે એવું હતું જ નહીં. એટલે પહેલેથી એની કન્સિસ્ટન્સી અને જાળવી રાખી છે. અને ખાસ મારો રોલ તો એ આવે કે એનું મેન્ટલ વેલબિંગ, ફિઝિકલ એની હેલ્થ એ બધું પરફેક્ટ રહે, એ મારે ખાસ તો રોલ બહારથી હું એ જોતી હોય. બાકી ભણાવવાનું આવે એ તો મારા આપણા કામમાં નથી, એ સર આપનો રોલ છે. પણ નાની નાની કાંઈ પણ વાત આવે તો એટલું હું કહી શકું કે આદિત્ય સરને મેં ગમે ત્યારે રાતના અમને એમ વિચાર આવે તો ફોન કરી શકતા હતા, અને વહેલી સવારે એમ થાય કે 6 વાગે ના સર કે મને આ પ્રોબ્લેમ આવ્યો છે. કાંઈ પણ નાનું હું શેર કરું, એને ન ખબર હોય પણ સર સાથે શેર કરું કે સર અમને કંઈક ગાઈડ કરો. ક્યારેક બેન થોડો ડીમોટિવેટ થઈને આવ્યો હોય, માર્ક ઓછા આવ્યા હોય, ના આવડ્યું હોય, ત્યારે તમારો રોલ શું રહેતો? ત્યારે અમારો રોલ એ રહેતો, ખાસ કરીને મારો, એનું મોઢું જોઈને ખ્યાલ આવી જાય. પછી થોડીક વાર એને આપણે માર્ક્સનું, સ્કૂલનું કંઈ પૂછવાનું નહીં, કેમ કે એ કે તમે બહુ પૂછપૂછ કરો છો. એટલે અમે પછી બીજી વાત એને કરીએ, થોડોક ઈ ફ્રેશ થાય એવી કંઈક વાત કરીએ કે ચાલ આપણે કંઈક બીજું કરવી છે, કંઈ એક્ટિવિટી કરવી છે. અને એ ખાસ કરીને એને ટેનિસમાં બહુ રસ છે, એટલે સાંજ પડે ટેનિસ રમવા જાય, ભલે સ્કૂલેથી તો સ્કૂલેથી સીધો એ ટેનિસમાં જાય, એટલે એટલીસ્ટ એનું માઇન્ડ ફ્રેશ રહે. એટલે અમે એને બંધ નહોતું કરાવ્યું. એક પોઝિટિવ હેલ્પ સતત મળતી રહી. માતાનો રોલ જ આ છે, અનનેસેસરી અન્યો સાથે કમ્પેરિઝન ના કરવી. પોતાના બાળક એ અલગ હોય છે અને એમનામાં ફૂલ ફોકસ કરીને એમને એક હેલ્ધી એન્વાયરમેન્ટ પૂરું પાડવું, એ મુખ્ય મુદ્દો લાગે છે. વૈભવભાઈ, આપને પૂછીશ કે આપનો પણ રોલ ઘણો બધો છે, આપ જણાવો. સો સર, બધા જ છોકરાઓ અલગ હોય છે. આપણે એક ઘરમાંય 2 અલગ ટાઈપના છોકરા હોય, એમ તમારા ક્લાસમાંય બધા અલગ છોકરા હોય, અને બધાની સ્ટ્રેન્થ અલગ હોય છે. સો પેરેન્ટનો રોલ ઇઝ કે તમે એને યુ ગો ઓન લર્નિંગ, ગો ઓન ઓબ્ઝર્વિંગ, અને સી કે એ ક્યાં એક્સેલ થાય છે, ક્યાં એની સ્ટ્રેન્થ્સ લાય કરે છે, અને તમે એને એ દિશામાં નર્સ કરો. સો ફોર વિક્રમાદિત્ય સર, હિઝ જર્ની સ્ટાર્ટેડ ઇન કોવિડ, કે ત્યાં સુધી તો બધા જ એવરેજ સ્ટુડન્ટ્સ હોય. અને સો ઇન કોવિડ જ્યારે બધાને ફ્રી ટાઈમ હતો, ત્યારે વી આસ્ક્ડ હિમ કે આપણે કેમ ટાઈમ સ્પેન્ડ કરવો છે ઘરે. અને હી સેડ આઈ વોન્ટ ટુ લર્ન કોડિંગ. તો અમે એને એક ઓનલાઈન કોડિંગના ને રોબોટિક્સના ક્લાસમાં એનરોલ કર્યો. અને આઈ બિલીવ દેટ વોઝ વન માઇન્ડ ઓપનર where he realized and we also realized કે calculations or technical stuff, technology એને ગમે છે. સો આ શરૂઆત આની અહીંથી થઈ. If I further go on, and as I have spoken earlier also, કે બોર્ડિંગ સ્કૂલમાં એને જવાની ઈચ્છા હતી. So we also said yes, અને 2-3 ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ અમે સિલેક્ટ કરી, એની એન્ટ્રન્સ આપી, અને જ્યાં કમ્ફર્ટેબલ લાગ્યું ત્યાં અમે એનું એડમિશન લીધું. અને વી ડોન્ટ રિગ્રેટ ઇટ. ઇટ વોઝ વેરી ગુડ એક્સપોઝર, વેરી ગુડ એક્સપોઝર. એ 8થમાં ગયો, અને ગુડ શેપર્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉટીમાં છે, અને કેમ્બ્રિજ બોર્ડમાં હતો. અને પછી હી રિટર્ન ટુ અસ ઇન 11th ઇન ઓજ ઇન્સ્ટિટ્યૂટ. તો એક સરસ જર્ની છે, માતા પિતાનો મોટો રોલ છે. તો મને લાગે છે કે બાળક તો હોશિયાર છે અને એમણે મહેનત કરી છે, પણ માતા પિતાએ જે એક નર્ચર કર્યો છે બાળકને, એના કારણે આ એક સારું રિઝલ્ટ આપણે આપી શક્યા. રિઝલ્ટ તો એક જીવનનું પહેલું પગથિયું છે, પણ મેં કહ્યું એમ કે જ્યારથી મેં વિક્રમાદિત્યને જોયો છે, એમની પર્સનાલિટી, એમના સંસ્કાર, બોલવાની રીત ઘણી બધી ઇમ્પ્રેસિવ હોય છે. એટલે આ બધી વસ્તુઓ પણ બાળકમાં આવવી, એ માતા પિતામાંથી જ કંઈક ટ્રાન્સફોર્મ થતું હોય છે. થેન્ક યુ સર. સેમ ક્વેશ્ચન માહીબેનના પેરેન્ટ્સને પૂછવા માગીશ કે પેરેન્ટિંગનો આ અચીવમેન્ટ પાછળ રોલ શું રહ્યો છે. અને આપની સાથે ઘણી બધી વખત વાતચીત કરી છે, તો ઘણું બધું બાળક વિશે તમે બહુ સભાનપણે વિચારતા હો છો. તો થોડું આપ કહો કે માહીબેનના રિઝલ્ટમાં પેરેન્ટિંગનો રોલ શું છે. બેઝિકલી કહું તો માહી
પહેલેથી જ થોડી સાય અને રિઝર્વ ટાઈપની ગર્લ છે, છોકરી છે અમારી. બોલવાનું બહુ જ બહુ ઓછું. જ ઓછું, એકદમ ઓછું બોલે. અને સી ઇઝ હાઈલી ફોકસિવ ઓન હર વર્ક્સ. અને ભણવા બાબતે સ્વેર ગોડ કે કોઈ દિવસ મારે એને કહેવું નથી પડ્યું. સી ઇઝ અ સેલ્ફ મોટિવેટેડ ગર્લ. અને માઇન્ડ ફ્રેશ કરવા માટે ક્યારેક એ કાર્ટૂન જોવે. સી ઇઝ વેરી મચ લવ ઓફ કાર્ટૂન્સ ટુ વોચ. બાકી ઓવરઓલ સારું. 10th બી એને મેથ્સમાં 100માંથી 100 આવ્યા હતા, સાયન્સમાં 100માંથી 100, ઓજમાંથી અહીંયા સ્ટડી કરતું હતું. અને ખરેખર ઓજનું ગાઈડન્સ બી બહુ જ ફ્રૂટફુલ રહ્યું મારી માટે, કે મારી દીકરી અહીં સુધી અચીવમેન્ટ કરી શકી. ઓવરઓલ એની મહેનત અને એનું ડેડિકેશન આ રંગ લાવી છે. એના ઉતાર ચઢાવમાં તમારો શું રોલ રહ્યો છે? ઉતાર ચઢાવ તો એટલા બધા નથી. સી ઇઝ મોર કન્સિસ્ટન્ટ. બટ ક્યારેક માર્ક્સ ઓછા આવે તો મારે એને કહેવું પડે કે ભાઈ આપણે કોઈ બીજાને જે કાંઈ બી માર્ક્સ આવ્યા હોય આપણે આપણા જોવાના, આપણું આવતીકાલ આજ કરતાં બેટર રહે ને એ રીતે ફોકસિવ થવાનું. અને સી વોઝ ક્વાઇટ ડિટર્મિન અબાઉટ ધેટ. માતાનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા સર, એને આપણે ઓજમાં એ સ્ટાન્ડર્ડથી સ્ટાર્ટ થયું હતું ને ફાઉન્ડેશન કોર્સ, ત્યારથી જ એને હતું કે ના મારે જોડાવું છે. કારણ કે ત્યારે એ વખતે મારી મોટી ડોટર પણ અહીંયા ઓજમાં જ હતી, એટલે ફાઉન્ડેશન કોર્સથી જ તે એ સ્ટાન્ડર્ડથી જ તે જોડાઈ ગઈ છે. એ સ્ટાન્ડર્ડમાં ફાઉન્ડેશનમાં ઇવનિંગમાં આવતી હતી એ. પછી 9th 10th કર્યું અને 11th 12th તો એનું સરસ જ રહ્યું છે. અને બસ એના ડેડીએ કીધું એમ કે માર્ક્સ જ્યારે ઓછા આવે તો થોડુંક પેરેન્ટ્સ મિટિંગમાંથી પણ સર કહેતા એમ કે શું બાબતમાં ધ્યાન રાખવા જેવું છે માર્ક્સમાં. તો એનાથી રિઝલ્ટ પણ બહુ સરસ, ડે બાય ડે બધું એનું બહુ સરસ આવતું ગયું. એમના ડે ટુ ડે શેડ્યુલમાં તમારો અરે પોઝિટિવ રોલ બહુ શું જ રહ્યો બહુ છે? સર, એ એટલું બધું એનું હાઈલી ફોકસ હોય ને ભણવામાં. મારે એને કહેવું પડે કે તું સૂઈ જા, તું તો આરામ કર. ભલે મને ચાલશે કે 1-2 માર્ક્સ ઓછા આવશે તો, પણ તું આરામ કર, ભણવાનું થોડુંક ઓછું રાખ, તું ફ્રેશ થા. પણ ફૂલ ફોકસ સર, ફૂલ એટલે ફૂલ એમ. ત્યારે જ આવું એક મોટું પેરેન્ટ્સ અચીવમેન્ટ. તરીકે એટલે બોલવું ના જોઈએ, પણ મારે એને કહેવું પડે કે તું હવે આરામ કર, થોડીક વાર બુક્સ મૂકી દે. એટલે કોઈ દિવસ એને ભણવાની બાબતમાં અમારે કહેવું નથી પડ્યું કે તું ભણવા બેસ એમ. પણ બહુ શાંત છે, એટલે ક્યારેક હા. શાંત ઈ ટેન્શનમાં હોય એવું લાગે. ટીચરને લાગે, તમને લાગે હા કે આટલું બધું બોલતા નથી તો કઈ મનમાં શું વિચારતા હશે. પણ જ્યારે મેં એમની સાથે વાતચીત કરી છે ત્યારે સી ઇઝ વેરી ક્લિયર ઇન હર થોટ્સ. હા. ગોલ બધું જ એનું ક્લિયર છે કે મારે આમ કરવાનું છે. એટલે પછી મને એવું ફીલ થયું કે એમનું સાયલેન્સ છે ને ઈ ખરેખર સ્થિરતા છે, કોઈ સ્ટ્રેસ નથી. સ્ટુડન્ટ્સને ખાસ દરેક સબ્જેક્ટને પ્રિપેર કરવાની મેથડ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ, ડિપેન્ડિંગ ઓન ધ ક્વોલિટી ઓફ પેપર, જે મેઇનમાં કેવું પૂછાતું હોય, અને તમે કઈ રીતે ત્રણેય સબ્જેક્ટને પ્રિપેર કર્યા અથવા કેવી રીતે કરવા જોઈએ, એ ખાસ ત્રણેયની સબ્જેક્ટ વાઇઝ સ્ટ્રેટેજી સ્ટુડન્ટ્સ માટે કહો. મેથ્સમાં PYQ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં જે કેલ્ક્યુલેશન આવે છે તો ફોર્મ્યુલા તો બધાને ખબર જ હોય છે, પણ જે સ્પીડ ડેવલપ કરવાની હોય કે મોસ્ટલી લોકો 25માંથી 15-10 જ અટેમ્પ્ટ કરી શકે છે, પણ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ડેવલપ સ્પીડ. એટલે ટાઈમર હારે પ્રેક્ટિસ કરવી જોઈએ કે કલાકનું ટાઈમર મૂક્યું, 25 ક્વેશ્ચન, ટાઈમ સ્ટોપ, માર્ક્સ કાઉન્ટ કરો અને પછી એક્સ્ટ્રા 15 મિનિટ દો અને પછી જે વૈધા એ ફરતી કરો. તો મેથ્સ માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ પ્રેક્ટિસ વિથ ટાઈમ. અને ફિઝિક્સમાં વાત કરું તો ફોર્મ્યુલા બેઝડ આવે છે. JEE મેન્સ ઇઝ મોસ્ટલી ફોર્મ્યુલા બેઝડ ફોર ફિઝિક્સ. એમાં ફોર્મ્યુલા બધી ખબર જ હોવી જોઈએ, શોર્ટ નોટ બનાવેલી હોવી જોઈએ, અને યુ મેક શ્યોર કે યુ સેવ ટાઈમ ઇન ફિઝિક્સ સો યુ કેન ગીવ ઇટ ટુ મેથ્સ. સો એમાંય ટાઈમ બેઝ પ્રેક્ટિસ કરવી જોઈએ. અને કેમિસ્ટ્રીમાં લાઇન ટુ લાઇન બહુ પૂછે છે, NCERTની લાઇન ટુ લાઇન, લેબ મેન્યુઅલની લાઇન ટુ લાઇન. એટલે એની એક લિસ્ટ બનાવીને શોર્ટ નોટ બનાવીને એનું ડેલી રિવિઝન ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ત્રણેય સબ્જેક્ટમાં એને નેચર પ્રમાણે પ્રિપેરેશન કરવી જરૂરી છે, રાઈટ? માહી, તારો શું એક્સપિરિયન્સ છે? મેથ્સમાં લોજિક ડેવલપમેન્ટ સ્ટાર્ટિંગમાં ઇમ્પોર્ટન્ટ છે, તેના માટે ક્લાસ નોટ્સના ક્વેશ્ચન્સ છે ને ક્લાસ નોટ્સમાં શું લખ્યું છે એ રિફર કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. પછી આગળ સ્પીડ અને એક્યુરેસી માટે PYQs અને શીટના સમ્સ યા તો એક્સ્ટ્રા સમ્સ જે સર આપે એ સોલ્વ કરવા ઇમ્પોર્ટન્ટ છે. કેમેસ્ટ્રીમાં ઇનઓર્ગેનિક માટે સ્ટાર્ટિંગમાં મીન્સ ડિફિકલ્ટીઝ આવે, પણ ઇનઓર્ગેનિકમાં સ્પેશિયલી શોર્ટ નોટ્સ બનાવીને લર્ન કરીએ તો વધારે ઇઝી એટલે મીન્સ થાય. અને ફિઝિકલમાં તો ફોર્મ્યુલા બેઝડ જ છે મોસ્ટલી, ને ઓર્ગેનિકમાં મોસ્ટલી યાદ રાખવાનું હોય તો એની માટે પણ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવી જરૂરી છે.
ને ફિઝિક્સમાં પણ શોર્ટ નોટ્સ અને ક્લાસ નોટ્સના ક્વેશ્ચન્સ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે ને બાકી તો સ્પીડ ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે. સર સબ્જેક્ટ વાઇઝ સ્ટ્રેટેજીની વાત કરી તો ખાસ વિક્રમાદિત્યના પેરેન્ટ્સને પહેલાં એકવાર પૂછું કે સર એનું એક્સપિરિયન્સ જે અહીંયા ભણવાથી છે તો અહીંયા અમે જે ભણાવીએ છીએ ફિઝિક્સ કેમેસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સ ઓલ 3 સબ્જેક્ટ્સ ડુ યુ એવર ફેલ્ટ લાઈક દેટ કે અહીંયા અમે ભણાવીએ છીએ એ ઇનફ નથી અને યુ નીડ ટુ ટેક સમ એક્સ્ટ્રા સપોર્ટ ફ્રોમ આઉટસાઇડ કે કાંઈ બીજું એને કાંઈ ફોલો કરવું પડે અથવા બીજે કે મેન્ટરશિપની જરૂર પડે એવી કંઈ જરૂરિયાત રહેતી હોય છે ખરા? નો સર, OJ is a very comprehensive school for all subjects. So if you take maths ના તમારા સર એમાં 2 કે 3ની સ્ટ્રેન્થ છે, ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં તો યુ હેવ ધ લેગેસી ઓલ્સો વિથ યુ અને સેમ ફોર ફિઝિક્સ. સો યુ એકચ્યુઅલી ડોન્ટ need any other outside support to score. But on the way, people always grab from best. કોઈ ex student હોય કે કોઈ નિષ્ણાંત વ્યક્તિ હોય કે તો એ નોલેજ તો યુ pick up on the way with so many things, and you should. You pick up from different parents or even co-students. But as the scoring is 100% dedicated to you faculty members. So it is not necessary કે કોઈ outside support, it is not must. It is not a must, but you pick up knowledge from anywhere you like. Okay, so that is a good point. વિક્રમને ખાસ પૂછું કે તારે કેટલીક જરૂર રહી હતી 12ની મેથ્સ So, ફિઝિક્સમાં I agree કે OJ is a all-round school કે સવારના લેક્ચર્સ હોય પ્લસ સાંજના ડાઉટ્સ માટે ઇનફ ટીચર્સ હોય, યુ ગેટ ઇનફ ટાઈમ ટુ સોલ્વ ઓલ યોર ડાઉટ્સ. એટલે મોસ્ટલી દેટ કવર્ડ અપ એવરીથિંગ. પ્લસ ફ્યુ લાસ્ટ યરના પાસ્ડ આઉટ સ્ટુડન્ટ્સ હોય, ફ્રેન્ડ્સ હોય, એમાં વાત ચાલતું હોય કે થોડી ગાઈડન્સ મળે તો એવું થોડુંક ચાલતું હોય, પણ મોસ્ટલી ઇટ્સ OJ. નેક્સ્ટ ક્વેશ્ચન પેરેન્ટ્સને પૂછવા માંગીશ કે સૌથી વધારે અગત્યનું બાળક ઘડાતો હોય તો એ પ્રાઇમરી સ્ટાન્ડર્ડમાં ઘડાતો હોય. કહેવાય છે કે મોટા થયા પછી બહુ જ ફેરફાર નથી, એટલે જે કાંઈ આખું બાળકનું ફોર્મેશન થયું છે, જે કાંઈ વિકાસ થયો છે એ પ્રાઇમરી સ્ટાન્ડર્ડમાં વધારે થયો હોય. તો ખાસ હું આપને વૈભવભાઈ અને બેનને પૂછવા માંગીશ કે વિક્રમાદિત્યના જે 1 to 6 સ્ટાન્ડર્ડ હતા, જે મોટો થયો ધીમે ધીમે, એમાં તમારું પેરેન્ટિંગ કેવું રહ્યું છે? તમારો ગોલ એના માટે કેવો રહ્યો છે? તમે શું ઈચ્છતા હતા કે જેથી કરીને પછી એમનું આવું સરસ એક આખી પર્સનાલિટી અને માર્ક્સ અત્યારે ડેવલપ થયા? એઝ એ ટીચર હું માનું છું કે પાયો તો ત્યારે જ નખાણો હશે. નાનપણથી એમને અમે પઝલ્સ ખૂબ કરવા આપી છે. લેગો બહુ રમતો હતો, એટલે એમના ડેડીને ટ્રાવેલિંગ ખૂબ રહે આઉટ ઓફ ઇન્ડિયા ને બધે. જ્યાં જાય ત્યાંથી લેગો એની માટે લઈ આવવાનું જ હોય. અને નાનપણથી 3 વર્ષ 2 વર્ષનો હતો ત્યારથી બુક્સ બધી હોય એને લગતી નાના બાળકોને, પ્લસ પઝલ્સ કરવાની. અને જેમ જેમ મોટો થયો એમ મારા ફાધર ઇન લો, અમે જોઈન્ટ ફેમિલીમાં છે, કે એ બી બોર્ડિંગ સ્કૂલમાંથી પાસ આઉટ છે, રાજકોટ RKCમાંથી. એટલે એને થોડુંક એમ બી ઇન્સ્પાયર થતું હતું કે મારા દાદા આવી રીતના આટલું સરસ ભણ્યા આટલા વર્ષો પહેલાં, મારે બોર્ડિંગ સ્કૂલમાં જવું છે, મારે ઓલરાઉન્ડર થવું છે, અને મને જેટલું ભણવાનું જ્યાંથી બી તક મળે તો મારે કરવું છે. એટલે એ નાનો હતો ત્યારથી કહેતો હતો કે અહીંયાની સ્કૂલ્સ છે પણ મને હજી વધારે ભણવું હોય તો શું કરવાનું એમ. એટલે એને ઈચ્છા હતી બોર્ડિંગ સ્કૂલમાં જવાની, અને આ બધું નાનપણથી જ એના મનમાં ભેગું થતું હતું. એટલે એ રીતના અમે એને જેમ મળે એવી રીતના એટમોસ્ફિયર આપતા હતા અને બધી સગવડ કરી દેતા હતા. એટલે સરસ તમે વાત કીધી કે બાળક પેરેન્ટ્સ પાસેથી તો લે પણ એમના ગ્રાન્ડફાધરમાંથી પણ એમણે પ્રેરણા લીધી કે કંઈક હું એ રસ્તે ચાલુ અને આગળ વધું. સરસ છે સાહેબ. સર, પેરેન્ટિંગમાં આઈ બિલીવ કે આપણો રોલ એવો છે કે તમે એને કેટલું સારું વાતાવરણ આપી શકો. કોઈ બી ઘરમાં હોય, કોઈ બી ફેમિલીમાં હોય, આઈ થિંક ઇટ ઇઝ ડ્યુટી ઓફ ધ પેરેન્ટ્સ કે તમે એને જેટલો બને એટલો સ્ટ્રેસ મુક્ત રાખો, વિચ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ. પણ તમારી જેટલી એફર્ટ્સ થઈ શકે તો એનું માઇન્ડ ખુલે, તો એ ક્રિએટિવ વિચારી શકે. સો દેટ ઇઝ વન પોઈન્ટ. બાકી અમુક વસ્તુ તો એ જેનેટિકલી, અને એ ઇઝ બોર્ન વિથ સર્ટન ટેલેન્ટ. એવરી કિડ ઇઝ ડિફરન્ટ. એટલે અમુક તો લઈને જ આવ્યો છે. વી જસ્ટ હેવ ટુ શો ધ રાઇટ ડિરેક્શન.
બીજું અમે કરી શકીએ એ એક્સપોઝર આપી શકીએ, અને મધરે કીધું એ વેલબિંગ આપી શકીએ. સો વી હેવ ટુ વર્ક અરાઉન્ડ ઇટ, એન્ડ ઇફ યુ વર્ક અરાઉન્ડ ઇટ ઓટોમેટિકલી ધ ગોલ ઇઝ રીચ્ડ. ધીસ ઇઝ વોટ વી બિલીવ. અલ્પેશભાઈને અને બેનને પૂછવા માંગીશ કે ચાઇલ્ડહુડમાં ખાસ તો પ્રાઇમરી એજ્યુકેશન જ્યારે બાળક લેતું હોય ત્યારે તમારું પેરેન્ટિંગ કેવું રહ્યું છે? પેરેન્ટિંગની બાબતમાં હું પહેલેથી બહુ જ ક્લિયર હતો. બેઝિકલી હું બી અમારા સમયમાં જ્યારે, અત્યારે તો પર્સન્ટાઇલમાં બધું ચેક થાય છે, એ વખતે પર્સન્ટેજમાં હતું. અને મારે 10th 12thમાં ડિસ્ટિંક્શન આવ્યો હતો અને ટોપ 10માં હતો. BM કોમર્સમાંથી ભણેલો છું. કોલેજ મેં મારું વલ્લભ વિદ્યાનગર કરેલું છે 92 થી 95માં. પણ એ કોલેજ લાઈફ દરમિયાન, હોસ્ટેલ લાઈફ દરમિયાન મેં જે ત્યાંનું ઓબ્ઝર્વેશન કર્યું ને બધા વિદ્યાર્થીઓનું, તો એક વસ્તુ મને એ વખતે શ્યોરલી સમજાઈ ગઈ હતી કે જીવનનું સાચું ઘડતર, પાયાનું જે શિક્ષણ છે ને એનામાં રહેલું છે. એટલે હું મારા છોકરાઓને એ રીતે ચોક્કસ આપીશ. અને એ વખતે કોન્વેન્ટ કલ્ચર બહુ સારું ગણાતું, ડિસિપ્લિન વાઇઝ બધી રીતે. એટલે મેં મારા વાઈફને બી કીધું હતું કે આપણે કોઈ પણ ચાઇલ્ડ થાય, આપણે પ્રાઇમરી તો કોન્વેન્ટમાં જ કરાવશું. ડિસિપ્લિન અને ઇંગ્લિશ જરૂરી છે, અને એનું જીવનનું સારું ઘડતર કરવું હોય તો આપણે એજ્યુકેશન્સ આપશું. અને આજે બી હું ક્લોઝલી બિલીવ કરું છું કે ગમે તેટલું ઇન્વેસ્ટમેન્ટ થાય પણ હું એજ્યુકેશનમાં 100% ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગીશ. કારણ કે એક જ વસ્તુ એવી છે કે તે હંમેશા મારી દીકરી સાથે લાઈફ લોંગ રહેવાની છે. અને પેરેન્ટિંગની વાત કરું તો સરે કીધું એમ કે પેરેન્ટ્સે બી થોડું મેચ્યોરિટી સાથે ઘરમાં બિહેવ કરવું પડતું હોય છે. કારણ કે આ પેરેન્ટ્સ જે રીતે બિહેવ કરતા હોય ને એમાંથી જ કંઈક ને કંઈક છોકરાઓ ગ્રહણ કરતા હોય છે, અને એની પોઝિટિવ કે નેગેટિવ ઇફેક્ટ એમના માઇન્ડ ઉપર હંમેશા એક છાપ છોડતી હોય છે. તો અમે બંને ક્યારેય ઘરમાં એવું વાતાવરણ ઊભું જ નથી કર્યું કે એને ક્યારેય કોઈ પણ પ્રકારની નેગેટિવિટી આવે. અને ઓલવેઝ હું એને મોટિવેટેડ જ કરતો નાનપણથી કે બેટા આપણે સરસ ભણવાનું છે અને એજ્યુકેશનથી તું તારું ફ્યુચર બ્રાઇટ કરી શકીશ. સો પેરેન્ટિંગની બાબતમાં મેં બહુ કેર કરી છે બંને છોકરીઓની. અને મોટી બેનની પ્રેરણા પાછી હતી. હા હા, બસ એ 100%ની વાત સાચી. એમ મોટી બેન બી એની જેમ જ છે, એકદમ સાય અને ઓછા બોલે અને ખૂબ હોશિયાર છે એ બી. તો એનો બી સપોર્ટ સારો રહેતો. હા, એને જોઈને જ તે એટલું બધું ભણવા પ્રત્યે પ્રેરણાદાયી બની છે. નાનપણથી તમારો શું રોલ રહ્યો છે? એને સર કારણ કે સાહેબ તો મેથ્સમાં બિઝનેસમાં હોય, હા હા મોટા ભાગે નાના બાળકો સાથે માતાઓ જ તે હા સૌથી વધારે એટેચ હોય. એ પહેલેથી તે સર ભણવા પ્રત્યે તો ખૂબ સિન્સિયર જ તે હતી, પણ મેથ્સમાં ને એમાં થોડોક એને વધારે ઇન્ટરેસ્ટ રહેતો. અને મારી મોટી ડોટરને જોઈને એ પણ ભણવા પાછળ આમ ખૂબ એને એ વખતે નાની હતી ત્યારે એને ફર્સ્ટનું બહુ જ હતું, એમ કે ના હું ફર્સ્ટ આવી જોઈએ કોઈ પણ વસ્તુ હોય, ભણવાની હોય, જમવાનું હોય, દોડવાનું હોય, ટીવી જોવાનું હોય, કોઈ પણ વસ્તુ હોય. એટલે એ વસ્તુ એને અત્યારે સુધીને અહીંયા સુધીને ખેંચી લાવી છે ને એમાં અમે એને સપોર્ટ કર્યો છે. અને મધર ફાધર તરીકે અમે બંને હોય તો કરીએ છીએ, પણ એની મોટી સિસ્ટરે પણ એને એટલો જ સપોર્ટ કર્યો છે. ઓકે, સો મૂવિંગ ઓન. તમારી પ્રિપરેશનનો ક્રિટિકલ ટાઈમ ઇઝ વેન યુ કમ્પ્લીટ ધ સિલેબસ એન્ડ યુ આર જસ્ટ ગિવિંગ મોક્સ અને રિવિઝન. એટલે કે સપ્ટેમ્બરમાં આપણો કોર્સ પૂરો થાય એના પછી છેલ્લા લગભગ 3-3.5 મહિના જેવો પીરિયડ એવો હોય કે જ્યારે તમે ખાલી ટેસ્ટ આપતા હોય, પ્રિપેરેશન કરતા હોય. એ સમયે કેવું માઇન્ડસેટ અને કેવી રીતની પ્રિપેરેશન રાખવી જોઈએ જેનાથી સ્ટુડન્ટને મેક્સિમમ ફાયદો થાય? સો વિક્રમાદિત્ય કેન સ્ટાર્ટ. સો લાસ્ટ 3.5 months એવા હતા કે ફર્સ્ટ યુ હેવ ટુ આઈડેન્ટિફાય કે તમારું શું વીક રહી ગયું છે, અને દેન યુ હેવ ટુ પ્લાન ઇટ. સો હાઉ ડુ યુ ગો ફોરવર્ડ? પહેલાં યુ ડુ વીક ઓર પહેલાં યુ પ્રેક્ટિસ ટેસ્ટ. પણ મારા માટે એવો એકે ઇશ્યુ નહોતો આવ્યો બિકોઝ ઓજ ગેવ અ વેરી નાઇસ ટાઈમ ટેબલ વિચ વી ફોલોડ ફોર નેક્સ્ટ 3 months. કે દે ડિવાઇડેડ 3 rounds, 33%, 33%, 33%. સો દે ગેવ એટલે કયા સમ્સ પ્રેક્ટિસ કરવાના, અને દે મેડ આર્લી શેડ્યુલ કે આ આરે શું કરવાનું, આ આરે શું કરવાનું, ક્યારે કઈ ટેસ્ટ લેવાની. સો દેટ વોઝ વેરી હેલ્પફુલ. એટલે સો ફર્સ્ટ 3 months એવી રીતે નીકળી ગયા. દે સોલ્વ ઓલ ધ ડાઉટ્સ. અને પછી બી જે વીક ટોપિક્સ રહી ગયા હતા એની પછી નેક્સ્ટ રાઉન્ડમાં અમે કવર કર્યા. એને વધારે ટાઈમ આપ્યો. જે મેમરી પાર્ટ હતો એને શોર્ટ નોટ બનાવીને શોર્ટ નોટની ટેસ્ટ આપી. અને વચમાં અમે 3 દિવસ સ્પેશિયલી ઓનલી શોર્ટ નોટ ટેસ્ટ લખતા હતા. અને આફ્ટર દેટ ફૂલ સિલેબસ ટેસ્ટ વી ડીડ ફોર 1.5 month એન્ડ દેટ વોઝ ઇટ. બસ. ભાઈ. પહેલાં તો 2 વર્ષમાં જે ભણ્યા છે એને રિકલેક્ટ કરવું સ્ટાર્ટિંગમાં બહુ જરૂરી છે. ને
કેમેસ્ટ્રીમાં પર્સનલી મારી માટે શોર્ટ નોટ બનાવવી બહુ હેલ્પફુલ હતી, સ્પેશિયલી ઇનઓર્ગેનિક, કેમ કે એમાં યાદ રાખવાનું વધારે આવે છે. ને મેથ્સમાં તો પ્રેક્ટિસ જ છે, અને ફિઝિક્સમાં સ્પીડ વધારવા ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. અને લાસ્ટલી બધી ફોર્મ્યુલાસ ને બધું એકસાથે કેવી રીતે યાદ રહે છે એ બધું એની પર વધારે ફોકસ કરવું જોઈએ. અને એઝ ટેસ્ટ પાસીસ તમારું વીક એરિયાસ કે જે વીક પોઈન્ટ્સ છે એને આઈડેન્ટિફાઈ કરીને એમાં ઇમ્પ્રૂવ કરવું જોઈએ. સો જેમ બંને સ્ટુડન્ટે કીધું ને, થોડું કન્ક્લુડ કરીએ. સો ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે આ 3.5 months તમારી ટેસ્ટ લેવાય છે, એમાં કેટલા માર્ક્સ આવે છે જરૂરી નથી, પણ આઈડેન્ટિફાઈ કરવું વધારે જરૂરી છે કે ક્યાં તમારા વીક પોઈન્ટ્સ છે, એને પાછા સરખા કરો. પાછું આઈડેન્ટિફાઈ કરો ક્યાં વીક પોઈન્ટ્સ છે, પાછા સરખા કરો. અને આ ઇટરેશન્સ જેટલી વાર થાય એટલી વાર કરો એટલે તમે પરફેક્શનની નજીક પહોંચો. આઈ હોપ દેટ કન્ક્લુડ્સ ધ હોલ પાર્ટ ઓફ ધ લાસ્ટ 3 months or 3.5 months. આપણી આ ડિસ્કશનને અંત તરફ લઈ જઈએ. ઘણી ફ્રૂટફુલ ટેકનિકલી ચર્ચાઓ સ્ટુડન્ટ્સે કરી. ઘણા ટેકનિકલ પેરામીટર્સ પેરેન્ટિંગના બંને પેરેન્ટ્સ સાથે આપણે ડિસ્કસ કર્યા. એક ક્વેશ્ચન આપ બંને પેરેન્ટ્સને પૂછવા માગીશ કે બાળકની જે અચીવમેન્ટ છે એમાં ઓજ ઇન્સ્ટિટ્યૂટનો શું રોલ રહ્યો છે. તો પહેલાં સાહેબ આપને પૂછું કે વિક્રમાદિત્યના માર્ક્સ પાછળ એમના જે ટીચરોએ એમને ભણાવ્યું, એમને મેન્ટર કંઈક કાઉન્સેલિંગ કર્યું, એ થોડું આપ બ્રીફમાં કહો. શ્યોર સર. તો ધી એન્ટાયર જર્ની અને રિલેશનશિપ અને રિઝલ્ટ ને એજ્યુકેશન સર ઇઝ બેઝડ ઓન ટ્રસ્ટ. એન્ડ જોઈન કરતા વખતે અને ડ્યુરિંગ ધી એન્ટાયર જર્ની ઓફ 2 years અમે ટ્રસ્ટ મૂક્યો છે, અને દેટ ધ સેમ ટ્રસ્ટ વી હેવ ગોટ ઇટ બેક ફ્રોમ ધ ટીચર્સ, ફ્રોમ ધ મેનેજમેન્ટ. I would also mention Dhiren sir and your administrative team. જ્યાં બી hurdles આવ્યા છે, they have very smoothly handled these matters. So ટ્રસ્ટની વાત છે, અને then obviously it boils down to the quality of teachers which you have, તમારી team. So I believe the result is with you on your face just right now with these 2 bright students doing extremely well in their JEE mains. So nothing more to say, sir. ના, બસ આપનો ખાસ સપોર્ટ અને આખી ટીમનો બહુ સરસ સપોર્ટ છે, એનાથી જ આગળ વધ્યા છે અમે. અને કીધું વૈભવે જેમ કે અમે પહેલેથી ડે 1થી અમે આદિત્ય સરને મળીને જ્યારે બોર્ડિંગ સ્કૂલમાં હતો ત્યારથી બી અમે એને કન્સલ્ટ કર્યા કે ભાઈ સર અમારે હતો ત્યારે બી અહીંયા લઈ આવ્યા હતા કે આ સ્કૂલમાં આપણે આવવાનું છે. અમને સરસ સમજાવ્યું હતું 1 કલાક કે ભાઈ ના કેમ આ સ્કૂલ અને શું કરશે કઈ રીતના. ત્યારથી જ અમારે મનમાં થઈ ગયું કે ના આપણે મૂકવો છે, ઓજમાં જ મૂકશું અને આપણું ભવિષ્ય આગળ અહીંયાથી જ આગળ વધશે. આદિત્ય સર અમારે JEE ના ચેમ્પિયન છે. એટલે અમે આદિત્ય સરને અમે ક્યારે આપણે નહોતા કોઈને બીજાને ઓળખતા, પણ આદિત્ય સરને ઓળખતા હતા અને એના થકી જ અમે આગળ વધ્યા છે. અને એમણે સરસ નિભાવ્યું છે. બહુ જ સરસ. આ તબક્કે હું એક વાત સાથે શેર કરવા માંગીશ કે જે લોકો લર્નેડ છે, ભણેલા છે, લર્નેડ ફેમિલી છે, એ એક એજ્યુકેશનને જાણે છે. જેમ કે કોઈ રિસર્ચર હોય, એ રિસર્ચ કરતો હોય તો એમનું રિસર્ચ, એમનું જે નોલેજ છે એ કોઈ એક બુક કે કોઈ એક થિયોરી પૂરતું સીમિત ના હોય, લિમિટેડ ના હોય. અલગ અલગ કેટલી બધી રેફરન્સ બુકો એમણે સોલ્વ કરી હોય. એટલે હું સાહેબ 11-12ના ફિલ્ડમાં પણ એવું કહેવા માગું છું કે ઓજનો મોટો રોલ આપની લાગણી છે, વાત સાચી છે. આદિત્ય સર અને ટીચરોની મેન્ટરશિપ છે, વાત સાચી છે. પણ અલગ અલગ વિચારો જે વિક્રમાદિત્યમાં આવ્યા હોય, જે નાનપણથી તમે કીધું એમ કે એનામાં જે એક આખું પડેલું હતું, એ માર્ક માટેનું મુખ્ય કારણ મને દેખાય છે. આપણે હમણાં વાત કરી ઓફ ધ ટ્રેક કે પિંડ એવો ઘડાણો હોય, પ્રારબ્ધ એવા હોય કે જે બાળક જ ઇન્ટેલિજન્ટ થઈને આવ્યો હોય, તો ટીચરોનો ઓજનો રોલ સાથે સાથે છે જ. તો જે એક સંકુચિત માનસ ક્યારેય ઓજના ટીચરોમાં નથી રહ્યું કે વિક્રમાદિત્ય કે બેન કે કોઈ પણ વિદ્યાર્થી હોય કે એ ઓજ ભણેલા છે, ઓજે એમને મોટા કર્યા. કોઈને મોટું નથી કરતું. દરેક વ્યક્તિ પોતાની રીતે આગળ આવે છે. તમે એમને એક સારું પેરેન્ટિંગ પ્રોવાઈડ કર્યું,
આદિત્ય સર અને ટીમે એમને એક સારું આખું 2 વર્ષનું સરસ મજાનું એક એન્વાયરમેન્ટ આપ્યું. તો એ એન્વાયરમેન્ટ આપવું એ ટીચરની કે ઇન્સ્ટિટ્યૂટની જવાબદારી છે. મે બી વિક્રમાદિત્યએ ક્યારેક ઓનલાઈન કોઈ લેક્ચર જોવો જોઈએ. તો એક રિજિડિટી જે માર્કેટમાં હોય એ ખરેખર નિંદનીય છે. આ તો જ્ઞાનનું ક્ષેત્ર છે. તમે જેટલું મેળવી શકો એટલું લેવું જોઈએ. અને એમાં ઓજ બહુ હેલ્ધી એક મેન્ટાલિટી ધરાવે છે કે આ બાળકને અમારી પાસે આવે છે ને એક સરસ મજાનું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું જોઈએ. કોઈ પણ બાળક હોય. આ તો સ્કોલર બાળકો બેઠા છે. ઘણી વખત અમુક બાળકોને 91% આવ્યા હોય તો એમને શું કરવું, એમના માટે શું પ્લેટફોર્મ આપવું, એ પણ ટીચરે વિચારવું જોઈએ. તો વ્યુઅર્સને એટલું કહીશ કે જે સંકુચિત મેન્ટાલિટી છે એ છોડીને બાળકનું વર્ક, પેરેન્ટ્સનું પેરેન્ટિંગ, સાથે સાથે ટીચરોનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ બધી વસ્તુઓને સાથે જોઈને આપણે આ રિઝલ્ટને મૂલવવું જોઈએ કે અહીંયા સુધી આપણે એટલે પહોંચી શક્યા છીએ. લાસ્ટ ક્વેશ્ચન ફરીથી આપને વોરા સાહેબ, કે ઓજનો રોલ અને ટીચરોનો રોલ માહીના જે કંઈ પ્રોગ્રેસ છે એમાં કેવો રહ્યો છે, આપની લાગણી? કહેવા માટે તો ઘણું બધું છે મારી પાસે, પણ એક જ વર્ષમાં કહીશ, આઉટસ્ટેન્ડિંગ. ઓજ સાથે હું કોઈ નવો નથી, હું બહુ જૂનો સંકળાયેલો વ્યક્તિ છું અને ઓજ વિશે હું જેટલું કહું ને એટલું ઓછું હું એવું માનું છું. મારી એલ્ડર ડોટર બી અહીંયા જ ઓજમાં જ ભણેલી છે અને ખરેખર તમારી જે ટીચરની ટીમ છે ને એ કાબિલે તારીફ છે કે જેને કારણે એક રફ હીરા અહીંયા આવે છે ને એ પ્રોપર પોલિશ થઈ અને માર્કેટમાં જાય છે અને જેની વેલ્યુ 10 ગણી 20 ગણી વધી જાય છે. બેઝિકલી મારી વાત કરું તો મારી મોટી ડોટર બી અહીંયા હતી અને સાયન્સમાં હતી અને અમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં પાછળ કોઈએ ક્યારેય સાયન્સ નથી રાખ્યું, એટલે આઈ વોઝ ક્વાઇટ વરીડ કે અહીંયા પ્રોપર ટીચિંગ મળશે કે નહીં મળે. પણ મેં જે નેન્સીમાં મારી એલ્ડર ડોટરમાં જોયું એ જોતાં મેં ત્યારે જ નક્કી કરી લીધું હતું અમે બંનેએ કે આપણે નાનીને બી ઓજમાં જ મૂકશું એમ. અને ખરેખર બંને દીકરીના જે એજ્યુકેશન અહીંયા થયું છે એનાથી અમે બંને બહુ જ ખુશ છીએ અને ખૂબ ખૂબ આભાર ઓજની આખી ટીમનો, મેનેજમેન્ટનો, MD તરીકે તમારો, કે ખરેખર એક પેરેન્ટ્સ જેટલી ચિંતા પોતાના સ્ટુડન્ટ કે સંતાનની નથી કરતું એટલી જ ચિંતા અહીંના ટીચરો કરતા હોય છે અને એની બધે જ એને પ્લસ માઇનસ ખબર હોય છે. બીજું, ટાઈમલી જે PTM કન્ડક્ટ કરવી અને જે કાંઈ બી ડ્રોબેક્સ હોય એને સોર્ટ આઉટ કરવા, કોઈ બેકસ્લોક્સ નથી રહેવા દેતા, એ બહુ મને પ્લસ પોઈન્ટ લાગ્યો. જેથી કરી અને ઇમ્પ્રુવાઇઝેશન, કન્સિસ્ટન્સી રહે, એટલે જેથી કરી અમે આ રિઝલ્ટ મેળવી શક્યા. ખાસ કરીને માહીની વાત કરું તો 10થમાં એને જે મેથ્સમાં 100માંથી 100 આવ્યા ને સાયન્સમાં 100માંથી 100 આવ્યા ને એ દિવસ મારી લાઈફનો બહુ હેપીએસ્ટ દિવસ હતો, કારણ કે આઈ નેવર થોટ ઇન ઇવન ડ્રીમ ઓલ્સો કે અમારા ફેમિલીમાં કોઈ આવું નથી લાવી શક્યું, 90ની બહાર નથી પહોંચી શક્યું અને 100માંથી 100 લાવવા સ્ટાન્ડર્ડ મેથ્સમાં એ રીતે 10થમાં. સો ખરેખર ઓજની ટીમ પ્રત્યે બહુ જ પ્રાઉડ થાય છે. એ વખતે ધીરેન સર હતા, આ વખતે આદિત્ય સર છે અને ખરેખર હેટ્સ ઓફ આદિત્ય સર કે એમની માટે જેટલું કહેવાય એટલું ઓછું છે. પણ તમે કીધું એમ કે હી ઇઝ રિયલી અ ચેમ્પિયન ઇન જી, અને ખૂબ જ ઓજની કામગીરી મને પ્રશંસનીય લાગી અને આઈ વુડ રેકમેન્ડ ટુ એવરીવન. સારા ઇન્ટેલિજન્ટ ટીચરો તો ઘણા બધા છે ઓલ ઓવર ઇન્ડિયામાં, વર્લ્ડમાં, પણ એક માની જેમ ધ્યાન રાખે ને બાળકનું, એવા બહુ ઓછા મળે. એટલે હું મારી જાતને તો એક ભાગ્યશાળી સમજુ છું કે આદિત્ય સર ઓજ સાથે જોડાયેલા છે અને એ એક પાસું ટીચરમાં બહુ જ અગત્ય. બેઝિકલી કોઈ પણ પેરેન્ટ્સને એટલો તો આઈડિયા આવી જ જાય કે અહીંયા પ્રોફેશનલિઝમ છે કે એટેચમેન્ટ લાગણીથી કામ થાય છે અને એ જે કન્સર્ન અને લાગણી મેં છે અહીંયા દરેક ટીચરમાં જોઈને ઇટ ઇઝ રિયલી ઇમેન્સ કે ખરેખર એને કારણે જ આ રિઝલ્ટ છે. અને પહેલેથી મેં એવો પ્રયત્ન કર્યો છે એઝ એ સંસ્થાના ફાઉન્ડર કે હેડ તરીકે કે ટીચરને પૂર્ણ ફ્રીડમ મળે એમને જે કામ કરવું છે એ. હું આ ફિલ્ડમાં ઘણો સિનિયર છું, પરંતુ બધા આદિત્ય સર અને બીજા ઘણા બધા યંગ ટીચરો પાસેથી ઘણા બધા આઈડિયાઝ એકઠા કર્યા અને એને ઇમ્પ્લિમેન્ટ કર્યા છે. તો એ પણ એક અગત્યનું પાસું થઈ જતું હોય છે. અને હું ફરીથી રિપીટ કરું છું કે આ જ્ઞાનનું ક્ષેત્ર છે. જ્યારે તમે હાયર લેવલે લર્નિંગ ફેઝમાં જાઓ છો ત્યારે જે સંકુચિતતાઓ જેને કહીએ છીએ એના કોઈ વાડા નથી હોતા. એ બહુ જ વિશાળ પરિપ્રેક્ષ્યમાં અને એકબીજાને સન્માનથી જોવાની વાતો હોય છે.
એક સાયન્ટિસ્ટ હોય તો બીજા સાયન્ટિસ્ટ સાથે એ પ્રમાણે એમનું વર્ક ચાલતું હોય છે. તો ખરેખર હું તો એ પ્રયત્ન કરું છું કે મારા દરેક બાળકોમાં, દરેક ટીચરમાં એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થાય કે જેથી કરીને એક હેલ્ધી એન્વાયરમેન્ટ ભારતમાં બને તો એક સારું કામ થાય. ચર્ચાના અંતમાં હજી તો આ પહેલું સ્ટેપ તમે પાર કર્યું છે, તો મેઇન તો અભી પિક્ચર અભી બાકી હૈ એન્ડ દેટ ઇઝ JEE એડવાન્સ. સો ખૂબ હૃદયથી શુભેચ્છાઓ આપું છું કે ભગવાન ખૂબ તાકાત આપે લડવાની, કારણ કે JEE એડવાન્સ સમથિંગ ડિફરન્ટ અને તમે કેપેબલ છો. અને બોર્ડની એક્ઝામ પછી તરત તમે લાગી જાઓ અને આદિત્ય સરને ટીમ આખી ફરીથી તમને તમારું જે ડ્રીમ છે JEE એડવાન્સ માટેનું એમાં એ ફૂલફિલ થાય એવી ભગવાનને પણ પ્રાર્થના કરું છું. આપ બંને પેરેન્ટ્સને આપનો ખૂબ આભાર કે આ ચર્ચામાં Thank you, તમે સાથે આવ્યા, અને બંને વિદ્યાર્થીઓને ફરીથી શુભેચ્છા આપું છું. થેન્ક યુ. નમસ્તે.